ભાઈ રસ્તામાં જો અહીંયા લપ થઈ ગઈ ખૂટિયા બાજે આપણા સાઈડ માંથી જો વિડીયો ઉતારી થોડોક હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જશો ને મજામાં જ રહેવાનું હોય. ભાઈ અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને ભાઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસે, કેમ કે થોડુંક કામકાજ હતું એના લીધે આવવું પડે. હમણાંથી તો ડેઈલી થઈ ગઈ આપણે ઓફિસે આવવાનું, એટલે તમને સવારના પોરમાં ભેગા થતા નથી, કેમ કે આપણે ઉઠી નાસ્તો પાણી કરીને ડાયરેક્ટ અહીંયા જવાનું હોય, એટલે હમણાં હું તમને ભેરો થઈ શકતો નથી સવારના પોરમાં. એટલે આપણે બપોર પછી ટૂંકમાં વ્લોગ ચાલુ કરી. મેં કીધું આજે મેં ઓફિસ થી નથી, મેં આપણે વ્લોગ ચાલુ કરી દે. મેં કીધું તમને દેખાડી. જો અહીંયા આપણે ઓફિસે બે ગામમાં થોડું ઘણું કામકાજ શીખીએ અત્યારે ત્યારે ભેરું, તો આપણે થોડું ઘણું આવડે તો ઉપાધિ નહીં ને આગળ જતા એમ. એટલે જો અહીંયા ઓફિસે આવી ગઈ અને અત્યારે તો કોઈ હે નહીં, હું એકલો જ બેઠો હું. હમણાં જોઈએ આવ્યા તો તા સર આવ્યા હતા અમારા, પણ વૈયા ગયા હે. અત્યારે ઘરનું થોડુંક એના કામકાજ હતું, એટલે મારે સારું હતું કે અહીંયા ગામમાં દુકાન છે, તો આપણે ગમે ત્યારે ઘરનું કઈ કામકાજ હોય તો જઈ શકીએ એમ. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કન્ટિન્યુ રહેજો, કેમ કે લગભગ હવે અહીંયાથી મારા ગામમાં જવાનું થાય હવે થોડીક વારમાં, એટલે આપણે વ્લોગ ચાલુ કરશું. બાકી આપણે હવે જમી કરીને પાછા તમને ભેરો થાય. એમાં એવું થાય બપોર પછી મારા બ્રેક પડે ને, એટલે કલાક દોઢ કલાકનો જોઈએ, એટલે એટલું તો મારા જમવામાં થઈ જાય થોડું ઘણું કામકાજમાં. એટલે પછી હું વ્લોગ ચાલુ કરતો નથી. મને એમ થાય કે તમને લોકોને કઈક નવીન દેખાડવું એમ. ટૂંકમાં કાયમ રોજ તો એકનું એક સારું ના લાગે ને, એના લીધે. એટલે હું આપડા બપોરે જમી કરીને પાછા ભેરા થાય. ઓફિસેથી તો અત્યારે ઠેક આવ્યો છું. એમાં એવું કે આજે લોડ બહુ હતો કામનો, એટલે ભાઈ આપણે આવી શક્યા નહોતા કરે. અત્યારે જો ફ્રેશ થઈ અને પાછા ચોકમાં નીકળી ગયા. અને જોઈ લ્યો અમારા ચોકમાં હજી રોડનું કામકાજ પૂરું નથી થયું, કોઈ કારણોસર અટકી ગયું છે કામકાજ. જોઈ લ્યો ખોદીને રાખી દીધું. આ અમારા અગુભાઈ ડોન. બસ રેવા દો બાપા. તમે ડોન જ છો ભાઈ. આ ડોન નથી. હમણાં એમાં હું રાત પડશે અને ઈ હેના આમ માનમાં છે ઓલો અત્યારે શું છે નીંદરમાં હ, પછી શેર જાગશે થોડી વાર પછી આખો ચોક હલાવી નાખશે ભાઈ. હાલો આપડા ભાઈબંધ ને બોલાવી લઈ, પછી આપણે જઈ રીલ શૂટ કરવા માટે. રીલ શૂટ કરી નાખી. જોઈ લ્યો બાકી અત્યારે તો હજી કામકાજ હાલે જ છે અહીંયા તો. હાલો આયલા જાય ભાઈબંધ ને બોલાવો. ગણ ભેગા થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા માટે. હવે આલિયા જાય મંદિરે આજે રીલ શૂટ કરવા માટે. હાલો ઊંડા કાઢીને હવે આયલા જાય. ભાઈ રસ્તામાં જો અહીંયા લપ થઈ ગઈ ખૂટિયા બાજે આપણા સાઈડ માંથી જો વિડીયો ઉતારી થોડોક એન્જોય કરી લઈ. રસ્તામાં મગજમારી થઈ ગઈ, મને એવું લાગે સમાધાન થઈ ગયા થોડી વારમાં. સમાધાન થઈ ગયા કે નહીં મિત્રો? આપણે થઈ ગયા ને તો આપણે નીકળી ગયા. હાલો અમે આયલા જઈએ મંદિર બાજુ. અહીંયા તો સમાધાન થઈ ગયા મને એવું લાગે. હા અમે આવ્યા વિડીયો ચાલુ કર્યો ને તો એને ખબર પડી ગઈ લાગે કે અહીંયા જો વિડીયો ઉતારા, એટલે એ લોકો જો બાદતા બંધ થઈ ગયા. એટલે આયલા જઈએ આપણે લોકો. તો ભાઈ પહોંચી ગયા છીએ અમે લોકો જો મંદિરે, ચાર દેવીના ધામ. વિડીયો શૂટ કરી નાખી બરોબર, પછી પાછા તમને ભેરા થાય. ઘડીક વાર બે પવન બહુ મસ્ત આવે છે, એટલે ઘડીક વાર બેસશું અને પછી નીકળશું પાછા ઘર બાજુ, કેમ કે હવે અંધારું જેવું થવા માંડ્યું. વિડીયો જોઈ બને તો ઠીક છે, નકર આપણે કાલ સવારે બનાવશું વિડીયો. જોઈએ હવે કઈક લોકેશન તો સારું લાગે મને તો, એટલે જોઈએ હવે કઈક વિડીયો બનાવી નાખીએ તો બને તો ઠીક છે, બાકી થયું એમ. ભાઈ વિડીયો તો શૂટ કરી નાખ્યો છે, ગમે એમ કરતા કરતા તો વિડીયો તો શૂટ કરવો જ પડે, કેમ કે કાલે અપલોડ કરવાનો હોય. એટલે લોકેશન બરોબર હતું એવું તેવું, તો મેં કીધું લાવો વિડીયો શૂટ કરી નાખી. આજે અમારા ફેરું ગણવા રમે હે, બીજા ભાઈ અમારા એક વાહ અમે બેઠા જો ગાયું બધી. અહીંથી ડાયરેક્ટ નીકળશું અમે લોકો પાછું ઘર બાજુ, કેમ કે ઘરે કામકાજ હશે થોડા ઘણા, ઘરે પતાવશું પાછું. ત્યાં પાછું જમવાનું થઈ ગયા તો જમવા બેવું જોઈએ, અને પછી જમી કરી અને પછી નિરાશ થાય ને પછી ફ્રી થાય એટલે પાછો આપણે ત્યારે બ્લોગ ચાલુ કરશું. અત્યારે જોઈએ હવે કઈ. આજે બહાર જવાનું હતું એ તો કેન્સલ થઈ ગયું, એટલે નકર મેં કીધું આજે બહાર જઈએ, મેં ત્યારે જ બ્લોગ શૂટ કરી નાખી. કાંઈ વાંધો નહીં. હવે આપડે ઘરે આવેલા જાય, ઘરના થોડા કામકાજ પતાવી દે. વળી ઘરના ને એમ ન થવું છે કામકાજ કઈ કરતા નથી, એટલે ઘરના કામકાજ પતાવી નાખી અને પછી જમી કરી ફ્રી થઈ અને પાછો હું તમને ભેરો થાવ. ત્યાં લગીને બન્યા રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો, ક્યાંય જાતા નહીં. તો ભાઈ જમી કરીને પાછા આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બારે, કેમ કે થોડું ઘણું કામકાજ બહારનું છે, એટલે ત્યાં તો વ્લોગ શૂટ કરી શકીશ નહીં.
એટલે આવો આપણે ભેગા થાય પાછા સવારે. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ભેગા થાય તમને પાછા સવારે.